વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે વરણી થયા બાદ આજે તેમણે પત્રકાર પરિષદ યોજી. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે વરણી થયા બાદ આજે વડોદરા બીજેપી કાર્યાલય ખાતે આવ્યા હતા, જ્યાં તેમણે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં બીજેપી શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર, પ્રદેશ ઉપાધ્યક્ષ, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર હેમાંગ જોશીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગત રોજ રાષ્ટ્રીય કાર્યકારિણીની ઘોષણા થઈ ત્યારે એવા વ્યક્તિની પસંદગી થઈ જેના પરિવારમાં કોઈ રાજકારણમાં નથી. મને વિદ્યાર્થી કાળમાં સામાન્ય કાર્યકર ને મુખ્ય પ્રમુખ બનાવ્યો. મારી સિદ્ધિ હું વડોદરા અને ભાજપના યુવા કાર્યકરોને સમર્પિત કરું છું. ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રસિકભાઈ, અમારા ડેપ્યુટી મેયર શ્રી, ચેરમેન શ્રી અને તમામ મહાનુભાવ ઉપસ્થિત છે. મિત્રો, ગઈકાલે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજીના નેતૃત્વમાં એક રાષ્ટ્રીય કાર્યકારિણીની ઘોષણા કરવામાં આવી અને આ રાષ્ટ્રીય કાર્યકારિણીની ઘોષણાની અંદર યુવા મોરચાના અધ્યક્ષ તરીકે ગુજરાતના એક યુવા મોરચાના કાર્યકર્તાની જ્યારે ઘોષણા કરવામાં આવી અને એક એવો કાર્યકર્તા કે જેના ઘરે કોઈ બીજું રાજકારણી નથી, એવા એક યુવાન કે જે ભણતા ભણતા વિદ્યાર્થી પરિષદમાં કામ કરતા કરતા આગળ આવી અને વિવિધ જવાબદારીઓનું વહન કરતા કરતા વડોદરાની જનતાના આશીર્વાદથી એક સાંસદ તરીકે દાયિત્વ મળ્યું. ત્યારબાદ પ્રદેશના અમારા યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી, એમની ટીમમાં યુવા મોરચાના અધ્યક્ષ તરીકે મને કામ કરવાનો મોકો મળ્યો અને ગઈકાલે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જ્યારે ઘોષણા થઈ છે ત્યારે હું આ મારી સમગ્ર ઘોષણા છે અને આ જે ઉપલબ્ધિ છે એ મૂળ બે ઘટકોને હું સમર્પિત કરું છું. એક તો મારું વાલું વડોદરા અને બીજા ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાનો એક એક કાર્યકર્તા, એને હું આ સમગ્ર જે ઉપલબ્ધિ છે એને સમર્પિત. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી, કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહજી, આપણા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી આદરણીય BL સંતોષજી, પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી, કે જેમના નેતૃત્વમાં અત્યાર સુધી 6 મહિના 7 મહિના સુધી મને કામગીરી કરવાનો મોકો મળ્યો અને હંમેશા કામ કરવાની મને ફ્રીડમ આપી. એવા જ અમારા પ્રદેશના સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, અમારા સરકારના વડાઓ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી પોતે યુવા એવા શ્રી હર્ષભાઈ સંઘવીજી અને તમામ શીર્ષસ્થ નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વનો હું આભાર માનું છું. અને યુવાનો એ દેશનું ભવિષ્ય છે. વડાપ્રધાન શ્રી કહેતા હોય છે કે યુવા શક્તિ એ વિકસિત ભારતનું સૌથી સબળ પરિબળ છે. ત્યારે દેશની યુવા શક્તિની ઉર્જાને સકારાત્મક ભાવથી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું કામ અને પાર્ટીની અંદર જે સકારાત્મકતા છે એની સાથે જોડવાનું કામ એ અમારા સૌ યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા સાથે મળી મહેનત કરી અને કરવામાં આવશે, એ બાબતની હું ખાતરી પણ આપું છું. અને જે પ્રકારે વિકસિત ભારત 2047નું લક્ષ્ય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે લીધું છે અને લક્ષ્યની સાથે એક એક યુવાન જોડાય, ભારતનો યુવાન એ માત્ર જોબ સીકર નહીં પરંતુ જોબ ગીવર બને, આ ભાવથી તમામ યુવાનો સાથે મળીને વિકસિત ભારતની કેડી કંડારીએ, આ માટેનો પ્રયાસ એ અમારા સૌ દ્વારા કરવામાં આવશે.